નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. અગાઉના બે વિડીયોમાં આપણે 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન જોયું. પીએસઈ 2024 28/4/2024ના રોજ જે પીએસઈનું પેપર લેવાયું તેનું સોલ્યુશન આપણે જોઈએ છીએ, જેના બે ભાગ આપણે જોયા છે. આજે આપણે 101 થી 150 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન 101, તમારા મમ્મીના ભાભી તમને શું થાય? જવાબ આવશે બી, મામી. પ્રશ્ન 102, રાજ કિરાણા સ્ટોરમાં આ પ્રકારની દુકાનમાં શું ન મળે? તો અહીં જવાબ આવશે સી, મોહનથાળ. પ્રશ્ન 103, અલગ પડતું શોધો. તો અહીં જવાબ આવશે ડી, વીંધણું. પ્રશ્ન 104, કયું બળતણ સૌથી ઓછો ધુમાડો ઉત્પન્ન કરે છે? જવાબ આવશે એ, સીએનજી. પ્રશ્ન 105, આપણા સ્વાસ્થ્ય માટે કયું યોગ્ય નથી? બી, દરરોજ બટાકાનું શાક ખાવું. પ્રશ્ન 106, ઓળખો. મરેલા જીવ ખાય, ગંદકી સાફ કરે, ઊંચે આભમાં ઉડે, પક્ષીઓનો રાજા કહેવાય. જવાબ આવશે એ, ગીધ. પ્રશ્ન 107, રણ પ્રદેશમાં રહેતા લોકો કયા પ્રકારના ઘરમાં રહે છે? જવાબ આવશે બી, ભૂંગો. પ્રશ્ન 108, રેઇન વોટર હાર્વેસ્ટિંગ RWH શું છે? તો જવાબ આવશે બી, ઘરના વપરાશી પાણીનો સંગ્રહ. પ્રશ્ન 109, જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડે તેને શું કહેવાય છે? જવાબ આવશે બી, જંકશન. પ્રશ્ન 110, મીઠું પકવનારને શું કહેવાય છે? જવાબ આવશે સી, અગરિયો. પ્રશ્ન 111, આપણા દેશના કાયદા પ્રમાણે લગ્ન માટે છોકરીની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જવાબ આવશે બી, 18 વર્ષ. છોકરા માટે 21 વર્ષ છે. પ્રશ્ન 112, નીચે પૈકી કયું હવામાં રાખતા અન્ય ત્રણની સાપેક્ષે ઝડપથી બગડી જશે? જવાબ આવશે એ, પાલક. પ્રશ્ન 113, DRDA શું છે? જિલ્લા ગ્રામ વિકાસ સત્તા મંડળ. બિન મદારીનું વાદ્ય શામાંથી બનાવવામાં આવે છે? બી, સૂકવેલી દૂધીમાંથી. પ્રશ્ન 115, કાલબેલિયા નૃત્યમાં કોના જેવું હલનચલન હોય છે? ડી, સાપ જેવું. બીજના પ્રશ્ન 116, બીજના અંકુરણ માટે શું જરૂરી છે? યોગ્ય હવા, પાણી અને ભેજ. પ્રશ્ન 117, કળશ પર્ણ ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે? એ, મેઘાલય. પ્રશ્ન 118, ગુજરાતના કેટલા ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા ક્યારે હોય છે? એટલે કેટલાક ગામડાઓમાં મેઘલાડુ વહેંચવાની પ્રથા હોય છે, તો એ પ્રથા ક્યારે હોય છે? તો જવાબ આવશે ડી, ગામનું તળાવ છલકાય ત્યારે. પ્રશ્ન 119, ચાંગપા વિસ્તારમાં તંબુ ત્યાંનું ઘરને શું કહેવામાં આવે છે? જવાબ આવશે રેબો, એ. પ્રશ્ન 120, ગુજરાતના કેટલા જિલ્લાઓને દરિયાઈ સીમા છે? જવાબ આવશે સી, 15. પ્રશ્ન 121, દરેક વાદ્યને પોતાનો કેટલોક વિસ્તાર હોય છે, તે તેના વિસ્તારને કઈ રીતે પારખે છે? અહીં વાદ્ય લખ્યું છે, તેમાં કંઈક મિસ્ટેક છે, પણ અહીં પ્રાણીઓ હોય છે. તો પ્રાણીઓને તમે જોયું છે કે પોતાના પેશાબની ગંધથી તે પારખે છે. પ્રશ્ન 122, વાઘ અને સિંહ જેવા કેટલાક પ્રાણીઓની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી આપણા દેશમાં સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારમાં મનુષ્ય કઈ પ્રવૃત્તિ ન કરી શકે? પ્રાણીઓનો શિકાર કરવાની ત્યાં મંજૂરી હોતી નથી, બાકીની મંજૂરી હોય છે. અને એ શિકાર કરવાની મંજૂરી નથી, એ સિવાયની બીજી કેટલીક પણ મંજૂરીઓ હોતી નથી. પ્રશ્ન 123, પ્રીતિને ખૂબ ઝાડા ઉલટી થયા છે, તો ડોક્ટર તેણીને સૌથી પહેલા કઈ સલાહ આપશે? તો એને ઝાડા ઉલટી થયા છે એટલે એને અણશક્તિ વધારે હોય, અને અણશક્તિ વધારે હોય એટલે ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે. ગ્લુકોઝની બોટલ એટલા માટે ચડાવવામાં આવે છે કે ઝાડા ઉલટી થયા છે તો એના શરીરમાં કોઈ પણ વસ્તુ ટકશે નહીં, ખાવાનું કે પાણી કે કોઈ પણ વસ્તુ. અને ગ્લુકોઝની જે બોટલ છે તે ડાયરેક્ટ લોહીમાં ચડાવવામાં આવે છે, અને એટલા માટે ગ્લુકોઝની બોટલ ચડાવશે. પ્રશ્ન 124, ખતમબંધ ભાત ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ભાત એટલે કે ડિઝાઇન, બી, શાલ ઉપર. પ્રશ્ન 125, પાંડુરોગ થયેલ દર્દીના શરીરમાં કયા તત્વની ઉણપ હોય છે? જવાબ આવશે એ, લોહ તત્વ. પ્રશ્ન 126, સુનિતા વિલિયમ્સનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? એ, અવકાશ સંશોધન ક્ષેત્ર સાથે. પ્રશ્ન 127, અવકાશયાનમાં અવકાશયાત્રીઓના વાળ ઊભા રહે છે કારણ કે ત્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અનુભવાતું નથી.
પ્રશ્ન 128 1 લીટર પેટ્રોલથી સ્કૂટર અંદાજે એક્ટિવા કેટલું દૂર સુધી જઈ શકે? લીટર પેટ્રોલ હોય તો જે 40 કિલોમીટર આસપાસ જઈ શકે, એટલે 40 થી 60 કિલોમીટર સુધી જઈ શકશે. 129 અત્યારના સમયમાં ઘર વપરાશના બળતણ તરીકે શું ઉપયોગમાં લેવું યોગ્ય છે? જવાબ આવશે સી, એલપીજી. પ્રશ્ન 130 તમારે મુંબઈથી દિલ્હી ટૂંકા અંતરેથી પહોંચવું હોય તો કયા રાજ્યમાંથી પસાર થવાની જરૂર નથી? ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન આવશે. પ્રશ્ન 131 ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? જવાબ આવશે બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભું રહેવું જોઈએ નહીં. પ્રશ્ન 32 શિયાળામાં અરીસા ઉપર ફૂંક મારતા અરીસા ઉપર નાના નાના બિંદુઓ જોવા મળે છે, તો તેનું કારણ શું? જવાબ આવશે ડી, ફૂંકમાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે, માટે ત્યાં ભેજના બિંદુઓ જામે છે. પ્રશ્ન 133 સજીવ ખેતીથી શું ફાયદો થાય છે? સજીવ ખેતીથી જમીનની ફળદ્રુપતામાં જળવાઈ રહે છે અથવા વધે છે અને પાક ઉત્પાદન પણ વધે છે. તો આમ અહીં બે જવાબ આવી શકે છે. પ્રશ્ન 134 અળસિયા જમીન માટે ફાયદાકારક છે, તે બાબતે શું સાચું નથી? તો તે જમીનમાં નાખેલા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી, બાકી તે જમીનને પોચી બનાવે, જમીનને ફળદ્રુપ બનાવે અને તેના કારણે હવા અને પાણી જમીનમાં સરળતાથી જઈ શકે છે. પ્રશ્ન 133 વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? જવાબ આવશે એ, ડાંગ. પ્રશ્ન 136 વડની વડવાઈ શું છે? ડી, મૂળ. પ્રશ્ન 137 કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? જવાબ આવશે સી, ખજૂર. પ્રશ્ન 138 કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? જવાબ આવશે ડી, અજગર. પ્રશ્ન 139 કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે છે? જવાબ આવશે એ, હરણ. પ્રશ્ન 140 કાલબેલિયા લોકો કયું કામ કરતા નથી? ડી, સાપને મારવાનું. પ્રશ્ન 141 ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? જવાબ આવશે સી, 4. પ્રશ્ન 142 લીલા ધાણાને સાચવવાની, તાજા રાખવાની કઈ રીત છે? સી, ભીનાશવાળા કપડામાં વીંટાળીને રાખવાની. પ્રશ્ન 143 આપણા દેશમાં મરચા સૌપ્રથમ કયા દેશના વેપારીઓ લાવ્યા હતા? જવાબ આવશે બી, અમેરિકા. પ્રશ્ન 144 તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? જવાબ આવશે ડી, ડેમ બનાવવાનું. પ્રશ્ન 145 શરીરને લોહ તત્વ શેમાંથી પ્રાપ્ત થાય છે? બી, બીટ. પ્રશ્ન 146 એક બોક્સમાં કુલ 16 નંગ કેરી છે, જો એક કેરીનો ભાવ 10 રૂપિયા હોય તો આવો 5 બોક્સ કેરીની કુલ કિંમત કેટલી થાય? હવે 16 નંગ કેરી હોય તો 16 પંચા 80 કેરી, એક કેરીના 10 રૂપિયા એટલે ડી, 800 રૂપિયા જવાબ આવશે. પ્રશ્ન 147 એક ટન એટલે કેટલા કિગ્રા? એ, 1000 કિગ્રા. પ્રશ્ન 148 એક બળદગાડું 1 કલાકમાં 4 કિમી અંતર કાપે તો આ બળદગાડાને 18 કિમી અંતર ચોકે 16 એટલે 4 કલાક અને બાકીના 2 કિલોમીટરે અડધી કલાક થાય એટલે 30 મિનિટ. જવાબ આવશે સી, 4 કલાક 30 મિનિટ. પ્રશ્ન 149 એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય, તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય, તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયની વાહનોની સંખ્યા કેટલી હશે? 2 લાખમાંથી ચોથા ભાગના ટ્રેક્ટર હોય એટલે 50,000 ટ્રેક્ટર હશે, બાકીના બીજા વાહનો હોય એટલે જવાબ આવશે એ, 1.5 લાખ. પ્રશ્ન 150 એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું થાય, તો આવા 2100 કિલો દાડમમાંથી રસ કાઢવામાં આવે તો તેનું વજન કેટલું થાય? તો 2100 ગુણ્યા 2/7 કરશો એટલે આપણને જવાબ મળશે ડી, 600 કિગ્રા. તો અહીં આપણો ભાગ 3 પૂરો કરીએ છીએ. આપણે 101 થી 150 પ્રશ્નો પૂરા કરીએ છીએ. જો આપને આ વિડીયો પસંદ આવતો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા દરેક વિડીયો સૌથી પહેલા આપણને મળી રહે. નેક્સ્ટ વિડીયો ચોથો ભાગ અને છેલ્લો ભાગ, જેમાં આપણે 151 થી 200 પ્રશ્નોના જવાબ જોઈશું. ધન્યવાદ.